હા કચરો છે કે એઠવાડું છે? કચરો પીરો દીકરા? તમે હાથ ધોવો સાંજે હાથ ધોવો તો ચાલ મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એસએચજી હોસ્પિટલમાં આવેલી કેન્ટીનના કર્મચારીઓ ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. એસએચજી હોસ્પિટલ ઘણી બધી બાબતોને લઈને વિવાદમાં જોવા મળતી હોય છે. વધુ એક વિવાદ કેન્ટીનને લઈને સામે આવ્યું છે. કેન્ટીનનો અખાદ્ય ખોરાક ગટરમાં નાખવામાં આવી રહ્યો છે તેનો એક વિડીયો સામે આવ્યો છે, જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે. એસએચજી હોસ્પિટલમાં ચાલી રહી છે જે કેન્ટીન, તેના કોન્ટ્રાક્ટર અને કર્મચારીઓની આ ગંભીર બેદરકારી સામે આવી છે, જેને લઈને એસએચજી હોસ્પિટલના સત્તાધીશો દ્વારા કોન્ટ્રાક્ટરને નોટિસ પણ ફટકારવામાં આવી છે. એક વિડીયો સામે આવ્યો છે કે જેમાં કેન્ટીનના કર્મચારી દ્વારા ગંભીર બેદરકારી રાખી અખાદ્ય ખોરાક ગટરમાં નાખવામાં આવી રહ્યો છે. આ વિડીયોમાં કર્મચારી અખાદ્ય ખોરાક ગટરમાં નાખી રહ્યો છે, જે ગટરમાં હાથમાં મોજા પહેર્યા વગર સળિયાર મારી રહ્યો છે. જ્યારે તેને આ વિશે પ્રશ્ન પૂછાય છે તો તે કર્મચારી હાથ ધોયા વગર જ સીધો કેન્ટીનમાં ઘૂસી કામ કરવા લાગે છે. કેન્ટીનમાં રોજના હજારો લોકો જમતા હોય ત્યારે સ્વચ્છતા પ્રત્યે આ બેદરકારી સામે આવતા સયાજી હોસ્પિટલના આરએમઓ ડોક્ટર હિતેન્દ્ર ચૌહાણે કેન્ટીન સંચાલકને નોટિસ ફટકારી હોવાનું જણાવ્યું છે. તમે હાથ ધોવો સાંજે હાથ ધોવો તો ચાલ કોઈ સાફ કરો તમે કોઈ બીજા કોઈ માણસ નહીં કહેતા? ગંધાય રોજ મારું પડે. આ છે ને ચેમ્બર દબાઈ ગયેલી છે, કચરો નહીં અંદરથી દબાઈ ગઈ. હોસ્પિટલમાં ગટર વ્યવસ્થા જાળવવાની કામગીરી પીઆઈયુ વિભાગ સંભાળે છે અને પીઆઈયુ વિભાગ ખૂબ સારી રીતે આ કામગીરી કરે જ છે. જરૂરત પડે તો સુપર સકર મશીન પણ બોલાવીને આ કામગીરી થતી હોય છે. છતાં પણ જો આવો કોઈ બનાવ બન્યો હોય તો એ જે તે વ્યક્તિએ જાતે કર્યો હોય એવું જણાઈ આવે છે અને આ માટે અમે જે તે જવાબદાર વ્યક્તિને અમે નોટિસ પણ આપીશું. એક ઓલરેડી પહેલાં પણ અમે આ રીતે નોટિસ આપેલી છે અને હજી પણ અમે એમને તાકીદના પગલાં લેવા એના જે બી માલિક હશે એને જાણ કરીશું. સર સેફટી પહેરવી જરૂરી છે હાથમાં? અમારો પીઆઈયુ વિભાગ આ બાબતે પૂરતી સેફટી સાથે જ કામ કરતો જ હોય છે. તમે જે વિડીયોમાં દર્શાવો છો એ અમારો કર્મચારી નથી, કેન્ટીન કર્મચારી છે, જેના બાબતે અમે કેન્ટીન કોન્ટ્રાક્ટરને કડક નોટિસ આપેલી જ છે. સર અગાઉ બી આ કચરો નાખવાનું કેન્ટીનમાં એવા વિડીયો આવ્યા હતા, તો એના કારણે આ લોકો સળિયા જાતે મારતા હોય એવું કે લાગી ગયું તમને વિડીયો? પોસિબલ છે અને આ માટે અમે ભૂતકાળમાં પણ કેન્ટીનને નોટિસ આપેલી જ છે.